નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, હાલ 23 તારીખ થઈ ચૂકી છે અને ઘણી દુકાનમાં માલ પણ નથી આવ્યો છે અને જે આપણું EAPS સર્વર છે ખૂબ જ સ્લો ચાલી રહ્યું છે। તો આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે કેવી રીતે તમે 5 જ મિનિટમાં ઓટો ક્લિક ઓટોફિલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકશો, એક્સટેન્શન ઇન્સ્ટોલ કરી શકશો અને જે બિલ કાઢવાનું કામ છે એ ફૂલ સ્પીડમાં કરી શકશો। તો મિત્રો, આજના વિડીયોમાં તો દરેક માહિતી આપણે આપવાના છે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલાં તો આપણે કોઈપણ બ્રાઉઝર મેં અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે। અહીંયા તમારે સર્ચ કરવાનું છે FPS હેલ્પ ગુજરાત। ઓકે, FPS હેલ્પ ગુજરાત સર્ચ કરી તમારે એન્ટર લગાવવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપની એક સાઇટ મળી જશે, FPS હેલ્પ હેપી ટુ હેલ્પ યુ। ઓકે, દરેક દુકાનદાર આ સાઇટ યુઝ કરી રહ્યા છે। ઓકે, તો હાલ આ સાઇટ પર તમારે ક્લિક કરી અને સાઇટને ઓપન કરી લેવાની છે। સાઇટ ઓપન કરશો એટલે તમને અહીંયા પહેલી જ લિંક મળી જશે, EAPS ઓટો ક્લિકર ફાસ્ટ બિલિંગ। ઓકે, તો એના પર તમારે સિમ્પલી ક્લિક કરી પોસ્ટને ઓપન કરી લેવાની છે। મિત્રો, પોસ્ટ ઓપન કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો આપણે જે EAPS ઓટો ક્લિકર ફાસ્ટ બિલિંગનું સોફ્ટવેર છે એની દરેક વિગત અહીંયા માહિતી આપી છે કે કેવી રીતે વર્ક કરે છે। ઓકે, ના મિત્રો, હવે તમે જ્યારે પણ અહીંયા લિંક ખોલશો એટલે તમને અહીંયા EAPS ઓટો ક્લિકર ચાલુ કરવા માટેનું એક ફોર્મ અહીંયા તમને મળી જશે। અહીંયા તમારે તમારો દુકાન નંબર, અહીંયા દુકાનદારનું નામ અને એમનો મોબાઈલ નંબર, 3 વસ્તુ અહીંયા તમારે નાખવાની છે। ઓકે, જે દુકાનદારોએ EAPS માસ્ટરમાં રજિસ્ટર કર્યું છે, ઓકે, તો એ અહીંયા રજિસ્ટર ના કરતા, કારણ કે એમનું ઓલરેડી રજિસ્ટર છે તો અહીંયા વર્ક નહીં કરે। જેમની પાસે ઓલરેડી EAPS માસ્ટર યુઝ કરતા હોય એ અહીંયા એકાઉન્ટ ના બનાવતા। ઓકે, હાલ મિત્રો, હવે અહીંયા તમારું આ રીતે ફોર્મ ભરવાનું છે। અહીંયા હું મારો દુકાન નંબર છે તો અહીંયા દુકાન નંબર નાખી દઉં છું। ઓકે, દુકાન નંબર નાખ્યા બાદ અહીંયા દુકાનદારનું નામ અને અહીંયા એમનો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે, તો મોબાઈલ નંબર નાખી દો। ઓકે, મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા આ રીતે 3 વસ્તુ ભરી અને રજિસ્ટર કરો પર ક્લિક કરી લેવાનું છે। રજિસ્ટર કરશો એટલે અહીંયા તમને જોઈ શકો છો મેસેજ આવી ગયો છે કે તમારું એકાઉન્ટ બની ચૂક્યું છે। ઓકે, હવે તમે એક્સટેન્શન ચાલુ કરી શકો છો। હવે એક્સટેન્શન ચાલુ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક્સટેન્શન ડાઉનલોડ કરવા માટેની લિંક મૂકી છે અહીંયા। ઓકે, એક્સટેન્શન ડાઉનલોડ કરવા માટે ક્રોમ અને ફાયરફોક્સ, જો તમે ક્રોમ યુઝ કરતા હોય તો આમાં ક્લિક કરવાનું છે, ફાયરફોક્સ મોઝિલા ફાયરફોક્સ યુઝ કરતા હોય તો આમાં ક્લિક કરવાનું છે। તો આપણે અત્યારે ક્રોમ યુઝ કરી રહ્યા છે। ઓકે, તો અહીંયા ક્રોમમાં ઉમેરો એના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતની તમારી એક એક્સટેન્શનની સાઇટ ઓપન થઈ જશે, લિંક। ઓકે, તો અહીંયા તમારે સિમ્પલી એડ ટુ ક્રોમ પર ક્લિક કરી એડ એક્સટેન્શન પર ક્લિક કરી લેવાનું છે। જેવું ક્લિક કરશો આપણું એક્સટેન્શન આપણા ક્રોમ બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થઈ જશે। હવે મિત્રો, સીધું આપણી સાઇટ પર જઈ અહીંયાથી તમારે જોઈ લેવાનું છે કે આપણું એક્સટેન્શન અહીંયા બતાવે છે કે નહીં। જેવું તમે અહીંયા આ રીતે કરશો તો અહીંયા તમને જોઈ શકો છો EAPS ઓટો ક્લિકર, માત્ર તમારી દુકાનનો FPS ID નાખો, એટલે આપણે અત્યારે જે દુકાન નંબર નાખ્યો છે, ઓકે, એનો અહીંયા નંબર તમારે નાખવાનો છે। ઓકે, તો આપણે અહીંયા એનો નંબર ફક્ત નાખીશું, આપણે જે એકાઉન્ટ બનાવ્યું હોય અત્યારે, ઓકે, એનો નંબર નાખી અને અહીંયાથી ચાલુ કરો પર ક્લિક કરીશું। જેવું ચાલુ પર ક્લિક કરીશું એવું જે આપણું ઓટો ક્લિક છે એ અહીંયા લોગઆઉટ અને બંધ કરવાનો ઓપ્શન મળી જશે। મિત્રો, જેવું તમે આ રીતનો ઓપ્શન મળે એટલે સમજી લેવાનું છે કે આપણું ઓટો ક્લિક ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે। હવે સીધું તમારે બિલ રસીદ પર ક્લિક કરી કોઈ પણ નંબર અહીંયા નાખશો એટલે ફટાફટ આપણું બિલિંગ ચાલુ થઈ જશે। ઓકે, તો હું તમને બતાવી દઉં છું કે કેવી રીતે ફાસ્ટ આપણું બિલિંગ વર્ક કરે છે। તો આપણે આપણી લાઈવ ડેશબોર્ડ પર લોગિન કરી અને ચેક કરી લઈએ। ઓકે, એક નંબર નાખીને તો મિત્રો, આપણા બાકી ગ્રાહકોનું લિસ્ટ છે આપણા એમાં બતાવે જ છે આપણા EAPS માસ્ટરમાં। ઓકે, તો એમાં આપણે એક નંબર નાખી અને જોઈ લઈએ કે કેટલું ફાસ્ટ આપણું જે એક્સટેન્શન છે એ વર્ક કરી રહ્યું છે। આપણે ફક્ત નામ સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે સુપર સ્પીડમાં આપણું કોઈ પણ વસ્તુ ક્લિક કરવાની નથી, ડાયરેક્ટ આપણે નેક્સ્ટ કરીશું તો બધી વસ્તુઓ ઓટોમેટિક થશે, સીધી ફિંગર પર લાઇટ આવી જશે। ફક્ત તમારે જે ગ્રાહક હોય એનો ફિંગર મુકાવી આગળની પ્રોસેસ કરાવી લેવાની છે। એટલું ફાસ્ટ ચાલશે મિત્રો, 5 જ સેકન્ડમાં તમારી કૂપન છે એ જનરેટ થઈ જશે। બીજું કે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ક્રોમ માટે પણ અને પછી ફાયરફોક્સ માટે પણ આપણે અહીંયા લિંક મૂકી છે। તો ફાયરફોક્સ હોય તો એના પર અહીંયા ક્લિક કરીશું। એ ક્લિક કર્યા બાદ અહીંયા તમને એડ ટુ ફાયરફોક્સનો ઓપ્શન મળી જશે। અત્યારે આ ક્રોમમાં છે એટલે અહીંયા આ મેસેજ આવી રહ્યો છે, તો એડ ટુ ક્રોમ પર ક્લિક કરી ઓકે કરી લેવાનું છે, જેથી ક્રોમમાં પણ આ રીતે ફાયરફોક્સમાં પણ આ રીતે એડ કરી લેવાનું છે EAPS ઓટો। ઓકે, લખેલું જ છે તો એ એડ કરી લેવાનું છે। તો ફાયરફોક્સમાં પણ તમારું જે EAPS છે
સ્પીડવાળું એ ચાલુ થઈ જશે. તો આ રીતે તમે ઘણી સરળતાથી આ એક્સટેન્શન ઇન્સ્ટોલ કરી તમારું જે ઓટો ક્લિકર ઓટો જે ફીલ છે એ ઇન્સ્ટોલ કરી શકો છો અને સુપર ફાસ્ટમાં સ્પીડમાં કૂપન કાઢી શકો છો. કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે અહીંયા નીચે નંબર મૂકેલો છે, તો અહીંયા આપણો નંબર છે. ઓકે, તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા સંપર્ક કરી શકો છો, અથવા જો એનીડેક્સથી નખાવવા માગતા હોય તો પણ આપણો સંપર્ક કરી શકો છો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.